નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે આદર્શ પ્રશ્નપત્ર. આપણે વિભાગ A, B અને C અને D નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ. હવે આદર્શ પ્રશ્નપત્ર આપણી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ અહીં આપણને મળી જશે. અસાઇનમેન્ટનું સોલ્યુશનનું સંપૂર્ણ સોલ્યુશન આપણી એકમાત્ર યુટ્યુબ ચેનલ પર તમને બધી જ મળી જશે, બરાબર? તો ચાલો મિત્રો, આપણે અહીં આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. વિડીયોને એન્ડ સુધી નિહાળજો મિત્રો. વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. 1-2 પ્રશ્ન સ્વપ્રયત્ન હોય તો મિત્રો જાતે પણ કરી લેજો, બરાબર? અહીંયા મિત્રો તમને વિભાગ એનું સોલ્યુશન અહીંયા મળી જશે, બરાબર? વિભાગ એ એમાં અહીંયા આપેલ છે, નીચેના આપેલ પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર તમારે લખવાનો છે. 24 હેતુલક્ષી પ્રશ્નો, પ્રત્યેકનો 1 ગુણ, કેટલા ગુણ? 24 ગુણ તમને મળશે. યોગ્ય જોડકા છે, બરાબર? અહીંયા જોડકા તમને અહીંયા આપેલા છે સોલ્વ કરીને. તરાઈના જંગલો, બરાબર? તો હિમાલય, બરાબર મિત્રો? હિમાલય. ત્યાર પછી જરીકામ, તો સુરત મિત્રો, સુરતમાં જરીકામ થાય છે. રાઇનોવિઝન, તો ગેડા પરિયોજના શેના માટે બનાવવામાં આવી હતી? તો રાઇનોવિઝન એક નામ હતું, બરાબર? તો ભાખરા નંગલ, તો એ મિત્રો અહીંયા જવાબ આવશે સતલુજ, બરાબર મિત્રો? ત્યાર પછી બજાર પદ્ધતિ, તો એને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો અહીંયા ખરા ખોટા જોઈએ. તો અહીંયા કહે છે ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. તો મિત્રો અહીંયા જવાબ આવશે ખોટો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષાનું લખાયેલું છે, તો જવાબ આવશે અહીંયા મિત્રો ખોટું. ત્યાર પછી છે અહીંયા મિત્રો 1-2 પ્રશ્નો ખોટા પણ હોઈ શકે, બરાબર? મોટે ભાગે નહીં જ હોય, પરંતુ તમે ચેક કરી લેજો મિત્રો. એક જ પ્રશ્ન અહીંયા હેતુલક્ષીમાં ખોટો હોઈ શકે, બીજો બધા તો સાચા જ હશે. ખરા ખોટામાં અહીંયા જોઈ લેજો. આ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયું હતું, એ ખોટું આવે છે કે સાચું જોઈ લેજો મિત્રો તમે એ જાતે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, તો એ તો સાચું જ આવશે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એ પણ સાચું આવશે મિત્રો. આ પણ ખોટું આવશે. આ 7મું જોઈ લેજો મિત્રો, તમે ચેક કરી લેજો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અહીંયા આપણે 10મું છે, ભારત સરકાર ઈસવીસન 1931માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો, તો મિત્રો અહીંયા સાચું આવશે. પછી તમારે અહીંયા ખાલી જગ્યાઓ, યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. આપણે નદીને ખાલી જગ્યાનું બહુ નામ આપ્યું, તો લોકમાતાનું. ત્યાર પછી 12મું છે, નાલંદામાંથી મળી આવેલા ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ ખાલી જગ્યા ફૂટ ઊંચી હતી, તો અહીંયા વિકલ્પો આપેલા છે મિત્રો, તો 18 ફૂટ ઊંચી હતી, બરાબર મિત્રો? ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા ક્વેશ્ચન નંબર 13 છે, કુદરતી સંસાધન ખાલી જગ્યા છે, તો મર્યાદિત છે. ત્યાર પછી ભારતમાં પશુ પક્ષીઓની ખાલી જગ્યા પ્રજાતિ જોવા મળે છે, તો મિત્રો અહીંયા જવાબ છે 81,251, બરાબર? અહીંયા બી 81,251 યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ખાલી જગ્યામાં જોવા મળ્યું. ખાલી જગ્યા પ્રમાણ એટલે કે અહીંયા કહે છે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા જોવા મળ્યું, તો 16.63% ગુજરાતમાં ગરીબી છે. ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ વિશ્વ યોગ દિન ખાલી જગ્યાની તારીખે ઉજવવામાં આવે છે. સ્વપ્રયત્ન 21 જૂને, બરાબર મિત્રો? મારા ખ્યાલથી 21 જૂને ઉજવવામાં આવે છે, તો પણ તમને અહીંયા સ્વપ્રયત્ન કરવામાં આપેલો છે, કારણ કે 1-2 પ્રશ્ન તમે શોધશો તો તમને જાતે યાદ રહેશે, બરાબર? કારણ કે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, એટલે માટે હું એ સ્વપ્રયત્ન તમને આપેલો છે. ત્યાર પછી સ્તંભાલેખ કઈ લિપિમાં કોતરાયેલ છે? તો બ્રાહ્મી લિપિમાં. ચોકલેટ શામાંથી બને છે? કોકોમાંથી. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો અહીંયા વિકાસશીલ દેશ આવશે, બરાબર? મારા ખ્યાલથી આ જો વિકાસશીલ જ આવે ને. ત્યાર પછી અહીંયા છે કે વિશ્વ વેપાર સંગઠન WTOની વ્યવસ્થા એટલે કે સ્થાપના ક્યારે થઈ હતી? તો અહીં 1 જાન્યુઆરી 1955માં, બરાબર? ત્યારે 1-2 શબ્દમાં તમારે ઉત્તર આપવાનું છે. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો નટરાજનું, બરાબર? નટરાજનું એવું કંઈક છે મિત્રો, બરાબર? ત્યાર પછી વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો મહાભારત. પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ. ગરીબીનું મુખ્ય કારણ કયું છે? સ્વપ્રયત્ન. મુખ્ય 3 કારણ છે મિત્રો ગરીબીના. 3 કારણ અહીંયા તમારે જણાવવાના છે. હું એ 3 કારણ તમને કીધા. હવે 3 કારણ તમારે અહીંયા આપવાના છે, બરાબર? સ્વપ્રયત્ન તમારી જાતે. ત્યાર પછી વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં તમારે અહીંયા સૂચના આપેલી હશે પેપરમાં કે નીચે આપેલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના કેટલા ગુણ? 2. કોઈ પણ 9. 13માંથી 9 લખવાના છે મિત્રો, એટલે 4 પ્રશ્નો તમને મળે છે.
અહીંયા કહે છે આપણી સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અહીંયા ઉત્તર છે તેનો કે મસ્જિદો, મંદિરો, શિલ્પો, સ્તુતો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો એટલે કે ખોદાયેલા સ્થળો. ઉત્ખનન એટલે ખોદાયેલું, બરાબર. સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપના સ્વાતંત્ર્ય સંગ્રામોના ઐતિહાસિક સ્થળો વગેરે આપના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. ત્યાર પછી છે અહીંયા આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહેવાય છે? મિત્રો મારે તો આ પણ સ્વપ્રયત્ન માલવો હતો, પરંતુ અહીંયા 2 માર્ક્સનો છે એટલે મિત્રો આપણે જવા દીધા. 1 માર્ક્સના હોય તો આપવાનું જ હતું, બરાબર. કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય. તો આર્ય વૃક્ષ, નદી એટલે કે આ બધા જ વસ્તુઓની પૂજા આરાધના કરતા હતા. એટલે જેમ કે વૃક્ષો, નદી, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની અહીંયા આવી જો મિત્રો પૂજા આરાધના કરતા હતા. તેથી તેમને પ્રકૃતિના તત્વોની સ્તુતિ એટલે કે વૈદિક રુચિઓના મંત્ર રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાદિક ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આથી કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. ત્યાર પછી છે લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું જણાય છે? તો અહીંયા છે લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરતર, આરો, સોય જેવા ઓજારો બનાવવા હોવાનું જણાય છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણતા, મૂર્તિ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટે અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા, બરાબર. ત્યાર પછી સાચીના સ્તૂપ વિશે માહિતી આપો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ લગભગ મારા ખ્યાલથી સ્વપ્રયત્ન નહીં, પરંતુ એ સ્વપ્રયત્ન તમારે આપેલ નથી. અહીંયા જોઈએ કે સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલું છે મિત્રો. તમારે એ 2 માર્ક્સમાં છે ને આકૃતિ પણ આવી શકે. સાચીનો સ્તૂપની આકૃતિ આવે અને એમ પૂછે કે સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે અને આ સ્તૂપ સ્થાપત્ય કલાનો એટલે કે કયા ધર્મનો સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે? તો આ બૌદ્ધ ધર્મનો અમૂલ્ય છે. અને એમ પણ પૂછી શકે કે તે શેમાંથી બનાવેલો હતો? સાચીનો અસલ સ્તૂપ શેમાંથી બનાવેલો હતો? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે સાચીનો અસલ સ્તૂપ પેટોમાંથી બનાવેલો હતો. સાચીના આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યનો અમૂલ્ય વારસો છે. અને પહેલો જ પ્રશ્ન એમાં છે કે આ શાની આકૃતિ છે? આ એટલે કે તમારે એવું કંઈ પ્રશ્ન હશે, બરાબર. તમારે એકમ કસોટીમાં પૂછાયેલું છે એ પ્રશ્ન. ત્યાર પછી અહીંયા અર્જુવેદ વિશે માહિતી આપવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અર્જુવેદ યજ્ઞ વેદ કહેવાય છે. તે ગંધ અને પદ એમ 2 સ્વરૂપોમાં રચાયેલ છે. તેમાં યજ્ઞ બોલાવવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર. ત્યાર પછી રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુનને આપેલું પ્રદાન જણાવો. તો એ છે તેનો જવાબ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્ર આચાર્ય હતા. તેમની રસ રત્નાકર અને આરોગ્ય મંજૂરી નામના ગ્રંથો લખ્યા છે. તેમને વનસ્પતિ ઉદ્યોગોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમને ચાલુ કર્યો હતો એમ મનાય છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 8માંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જમીનના કેટલા પ્રકાર છે? કયા મિત્રો? જમીનના 8 પ્રકાર છે. યાદ રાખજો. જમીનના કાપની, કાળી, રન પ્રકારની, રાતી, લેટેલાઇટ, પર્વતીય જમીન, જળગલ પ્રકારની જમીન, દલદરીય કે પીઠ પ્રકારની જમીન, બરાબર મિત્રો. આ 8 પ્રકાર તમે યાદ કરીને રાખજો, પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી મિત્રો અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને એક બીજો તમારે જૈવ આરક્ષિત ક્ષેત્ર, બરાબર. 3માંથી ગમે તે એક તો 100% આવશે મિત્રો. 3માંથી ગમે તે એક 100% આવશે. ચેપ્ટર નંબર 9 કુદરતી. અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે જોઈએ તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્ય અને સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહે છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત હોય છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. તેમાં પાલતુ પશુઓને ચારવા પર સંપૂર્ણ પ્રતિબિંબ હોય છે. અહીં સલોનીઓના હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કાઝીરંગા, કાર્બેટ, વેળાવળ દરિયાઈ રાષ્ટ્રીય
ઉદ્યાન ગીર દચીગામ વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનો છે। મિત્રો તમારે અહીંયા યાદ રાખવા પડશે કે કાજીરંગા અસમમાં આવેલું છે, કાર્બેટ ઉત્તર પ્રદેશ અને બંગાળની વચ્ચે આવેલું છે, વેરાવળ ગુજરાત, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, ગીર ગુજરાત, દચીગામ મિત્રો લદ્દાખ જમ્મુ કાશ્મીર એ આવેલું છે, બરાબર। લદ્દાખ એ આવેલું જમ્મુ કાશ્મીરમાં આવેલું છે દચીગામ, બરાબર, યાદ રાખજો મિત્રો, કારણ કે આ તમારે નકશામાં 100% પૂછાશે જ। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ અહીંયા તમારે તફાવત લખવાનો છે ખરીફ પાક અને રવિ પાક। મિત્રો અહીંયા તફાવત આપણે અહીંયા ભાગ તો નથી પાવેલા, પરંતુ અહીંયા તમારી પહેલાંની સામે આ પહેલો આવશે, બીજાની સામે બીજો, એમ તમારે સરખાઈ દેવાના છે, બરાબર। તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે, આમાંથી શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે। ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર અને નવેમ્બર સુધીનો હોય છે। ખરીફ પાકને વરસાદનું પાણી મળતું રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી। ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, તેલ, મગફળી, મઠ, મગ ખરીફ પાકના ઉદાહરણો છે। ત્યારબાદ અહીંયા જોઈએ કે રવિ પાકનો સમય ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો હોય છે, એટલે કે અહીંયા મિત્રો ટાઈપિંગમાં ભૂલ થઈ છે। હું તમને કહું કે અહીં રવિ પાકનો સમયગાળો તમારે ઓક્ટોબરથી, અહીંયા મિત્રો તમારે શું ભૂલ થઈ છે હું કહી દઉં તમને કે રવિ પાકનો સમયગાળો હોય છે તે ઓક્ટોબરથી નવેમ્બરમાં ચાલુ થાય છે અને માર્ચ અને એપ્રિલમાં પૂર્ણ થાય છે, એટલે કે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે। અહીંયા માર્ચ એપ્રિલ અહીંયા આવે મિત્રો, બરાબર, ટાઈપિંગ મિસ્ટેકમાં કદી ભૂલ આવી છે। ત્યાર પછી જે રવિ પાક સૂકી ઋતુમાં એ મિત્રો સિંચાઈની સગવડ હોવી જરૂરી છે, કારણ કે રવિ પાક સિંચાઈની હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે, તો જ અહીંયા રવિ પાક લઈ શકાય, ન કે રવિ પાક લઈ શકાતો નથી। અહીંયા ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણ છે। પછી ભૂમિગત જળના ઉપયોગો જણાવવાના છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો એ ભૂમિગત જળનો મુખ્યત્વે પીવાના વપરાશમાં, ઉદ્યોગ, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે। બધા જ પ્રકારના જીવો માટે આવશ્યક અને અનિવાર્ય છે। ત્યાર પછી પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો। 15મા પાઠનો ક્વેશ્ચન નંબર 1 પહેલો જ ક્વેશ્ચન છે મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો અહીંયા ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતીની સાથે સંકળાયેલ પશુપાલન અને પશુસંવર્ધન જેવી પ્રવૃત્તિઓ, મરઘા, બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓ અને ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ હોય છે। રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે, પરંતુ જેમ જેમ દેશમાં આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ માધ્યમિક ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે સાપેક્ષતા પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઓછું થતું જાય છે। પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે, બરાબર। ત્યાર પછી વૈશ્વિકીકરણના લાભો જણાવવાના છે મિત્રો, ચેપ્ટર નંબર 16માં તમારે અહીંયા પ્રશ્ન છે કે વૈશ્વિકીકરણના મુખ્ય લાભો જણાવવાના છે, એટલે કે તો જોઈએ તો દેશ અને વિદેશમાં મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે। વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે। ભારત જેવા વિકાસશીલ દેશોના આંતરિક સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે, બરાબર। ત્યાર પછી મિત્રો આપણે અહીં લાસ્ટ પ્રશ્ન જોઈએ તો વિભાગ બીનો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી, બરાબર। તો અહીંયા સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વિશે જોઈએ તો નિરપેક્ષ ગરીબી એટલે સાવ પોતાના રહેઠાણ કે ખાવા ખોરાક કે પીવા માટે પૈસા ન હોય, આવક ન હોય, બરાબર, તો એને નિરપેક્ષ ગરીબી કહેવાય છે। અને પોતાનું ચલાવી શકે, જીવન ધોરણ માપનું અને ગમે તે રીતે ચલાવી શકે, બરાબર, એટલે કે જીવનશૈલી આવકની તુલનામાં અભિપ્રેત હોવાથી આવી ગરીબીની સાપેક્ષ ગરીબી કહેવાય છે। એટલે કે એક વર્ગ હોય સાપેક્ષ ગરીબી એટલે મિત્રો તમારે એવું યાદ રાખવાનું કે મધ્યમ વર્ગ એટલે કે ગમે તે રીતે કામ કરીને પણ પૈસા લાવીને પોતાનું જીવન ધોરણ ચલાવે। પણ નિરપેક્ષ ગરીબી એટલે જેના પાસે પૈસો જ ન હોય, ખાવા, રહેઠાણ, ખોરાક, શાકભાજી, રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતો બજારના ભાવે પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન હોય, બરાબર, એટલે પૈસા ન હોય તેને
તેમની ગરીબીને નિરપેક્ષ ગરીબી કહેવાય છે। ત્યાર પછી એ મિત્રો વિભાગ સી, અહીંયા ટાઇટલ લખવાનું ભૂલી ગયો છું, પરંતુ એ વિભાગ સી નીચેના વિકલ્પોમાંથી કોઈપણ 6 વિકલ્પ મુદ્દાસર લખવાના છે। પ્રત્યેકના 3 ગુણ। કેટલા ગુણ છે? 18। 9માંથી 6, 3 તમને ઓપ્શન્સમાં મળે છે, બરાબર। ભારતની એક કલા હાથ વણાટનો પરિચય આપવાનો છે તમારે, બરાબર। તો અહીંયા તમારે હાથ વણાટની આખું જોઈ લેજો મિત્રો, કારણ કે એ વિડીયો પછી ખૂબ જ મોટો થઈ જશે, તમને ફાવે નહીં, પછી તમને ગમે નહીં, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે। અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી શકો છો મિત્રો, બરાબર આનો। ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે, તો અહીંયા મિત્રો તમારે આમાં શું છે, કંઈ છે જ નહીં, પટોળા વિશે લખવાનું છે। 850 વર્ષ જૂની પટોળા હતી અને સોલંકી યુગ દરમિયાન સોલંકી યુગે આનું પ્રોત્સાહન બનાવેલા હતા। પટોળા જગત ભરમાં વિખ્યાત હતા અને એના માટે કહેવત છે કે પડી પટોળે ભાત, અહીંયા છે જો પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, બરાબર। આ કહેવત લખો તો પણ તમને 1 માર્ક્સ મળી જશે, પરંતુ તમારે 3 માર્ક્સ લેવાના છે। ખૂબ જ IMP પ્રાચીન સમયમાં નગર આયોજન એકદમ સહેલા છે। આ 3 તમારે યાદ રાખવાના: શાસન અધિકારી ગઢ, અન્ય અધિકારી આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગર આવાસ ધરાવતું નીચલું નગર। એના ઉપરથી તમારે આ બીજા 3 લખવાના છે, બરાબર। શાસન અધિકારી ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો હતો। ત્યાર પછી અન્ય અધિકારી ગઢ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હતું। આ નગરો 2-5 ઓરડા મકાનો મળી આવ્યા છે અને સામાન્ય નગર નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ચણાયેલી ઈંટોથી, અહીંયા મિત્રો ટાઈપિંગ મિસ્ટેક થઈ છે। ત્યાર પછી ભારતમાં કેટલા વેદો છે? ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવવાનું છે। 4 વેદો છે મિત્રો, આ તો બધાને જ આવડે: ઋગ્વેદ, અર્જુનવેદ, સામવેદ, અર્થવેદ। સામવેદને સંગીતનો વેદ કહેવામાં આવે છે, બરાબર। અર્જુનવેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે, બરાબર। અને અર્થવેદ એ કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરે છે, બરાબર। આટલું લખશો તો તમને 2 માર્ક્સ મળી જશે 3માંથી। પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર, બરાબર તમારે યાદ રાખવાનું છે, ખગોળશાસ્ત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। નવીનીકરણની અસર ચેપ્ટર નંબર 9, એક જ પ્રશ્ન છે અને એક પ્રશ્ન પણ તમારે પૂછાઈ શકે છે 3 માર્ક્સનું। ચેપ્ટર નંબર 9માંથી એક જ પ્રશ્ન છે, આ જ પ્રશ્ન તમારે આવી શકે છે, બરાબર પેપરમાં। તમે અહીંયા જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો, બાકી હોય તો તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર। સ્ક્રીનશોટ તમે પાડતા રહેજો મિત્રો, વિડીયોને સ્ટોપ કરી। ત્યાર પછી છે મિત્રો અહીંયા તમારે ભારતના અર્થતંત્ર કૃષિ યોગદાન જણાવો। પહેલો જ પ્રશ્ન છે મિત્રો ચેપ્ટર નંબર 10નો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। 22% જેટલો હિસ્સો આપે છે અને જીટીપી લગભગ 17% હિસ્સો ધરાવે છે અને દેશમાં 60% લોકોને રોજગારી પૂરી પાડી છે। કોણ? કૃષિ અર્થતંત્ર, બરાબર। ત્યાર પછી બહુહેતુ યોજના તમારે જણાવવાની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। બહુહેતુ યોજના પૂછાઈ જાય એવો છે, બહુહેતુ યોજનાનું મહત્ત્વ જણાવો। તૈયાર કરી નાખજો આખો। કંઈ ભૂલ હોય ટાઈપિંગમાં તો જોઈ લેજો મિત્રો તમે, કારણ કે હું અહીંયા વાંચતો નથી એક પણ પ્રશ્ન। 45 નંબરનો પ્રશ્ન, પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં જણાવો। મૌખિક રીતે તમારે આ લખવું પડે મિત્રો, આ બરાબર। ત્યાર પછી છે તમારે અહીં વિશ્વ બજારો ખ્યાલ સ્પષ્ટ કરો। તો અહીંયા ઉત્તર આપી દીધો છે ને અહીંયા પણ ઉત્તર આપી દીધો છે, ટાઈપિંગ ભૂલ, બરાબર। અહીંયા રહ્યો મિત્રો જવાબ, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, બરાબર। આ વિડીયો મિત્રો ધ ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ પર ચેનલ પર ચાલે છે। બીજી યુટ્યુબ ચેનલ પર હોય તો નીચે કોમેન્ટ કરો મિત્રો, બરાબર। ધ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સર્ચ કરો અને ત્યાં જઈને નીચે કોમેન્ટ કરો, બરાબર। ત્યાર પછી વિભાગ ડી તમારે અહીંયા જોવાનું છે, બરાબર। વિભાગ ડી ઇમ્પોર્ટન્ટ છે, કેટલા ગુણનો છે? 20 ગુણનો છે। 47 થી 53 પ્રશ્નો, કોઈ પણ 4 પ્રશ્નો સવિસ્તાર આપવાના છે અને પ્રશ્ન નંબર 54 નકશાપૂર્તિ જે ફરજિયાત છે, બરાબર। તમારે અહીંયા જોઈ લેવાનું છે સ્થાપત્ય કલા મસ્જિદ, અહીંયા મિત્રો એકદમ સહેલું છે, ગુજરાતની સ્થાપત્ય કલા। તો અહીંયા દિલ્હીના સુલતાને કુતુબ મિનાર બંધાવી હતી, ત્યારબાદ અજમેરમાં ઢાઈ દિંગા ચોપડા અને દિલ્હીમાં કુવત ઉદ ઇસ્લામ, આ 3 યાદ રાખવાનું છે। ત્યારબાદ બંગાળના પ્રાંતોમાં પંડુઆ ખાતે અદીના મસ્જિદ તેમજ સાતિના મસ્જિદ તેમજ જલાલુદ્દીન મોહમ્મદનો મકબરો બંધાવવામાં આવે છે, જે અલગ વિશિષ્ટ શૈલી બંગાળની છે એમ દર્શાવે છે। જૌનપુરમાં તુર્ક મુસ્લિમોએ જૌનપુરમાં અંતલાદરા મસ્જિદ બંધાવી હતી, તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે અને મસ્જિદની છત અને દિવાલો પર કમળ વગેરેની વિવિધ ભાતની આકૃતિ
બનાવવામાં આવી છે. ત્યાર પછી માળવામાં તો સુલતાનોની સુરક્ષા હેઠળ માળવામાં વિશિષ્ટ શૈલીમાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. આ મકબરાઓની જે આકર્ષણ ગુજબો અને બારીઓના અત્યંત નસીકાદાર છે. અરસપરથી બનાવેલા હોસંગાનો યાદ રાખજો મિત્રો, આરસપારથી બનાવેલા હોસંગા શાહનો મકબરો ભારતીય શૈલીનો છે. બરાબર, ખરા ખોટામાં પણ તમારે પૂછાઈ શકે. અન્ય પ્રાંતોમાં મિત્રો તમારે કાશ્મીરના અન્ય પ્રાંતો તમારે કાંઠા થોડા ભારે લાગશે તમને તૈયાર કરવાના. કાશ્મીરમાં કંગુર બુરજ બૃહમની સલ્તનતે બંધાવેલી બીડર અને ગુલબર્ગાની અનેક ઇમારતો તથા મોહમ્મદ ગાવાએ મદ્રેસાઓ તેમજ વિજયનગર સામ્રાજ્યના સ્થાપત્યમાં હમ્પીના વિઠ્ઠલ સ્વામી અને હજારા રામ મંદિરો, ગોપુરમ અને કલાત્મક નકશીકાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે. બરાબર, ત્યાર પછી છે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજાવો. ચેપ્ટર નંબર 1માંથી પહેલો જ પ્રશ્ન છે. અહીંયા ઉત્તર તમને આપેલો છે. ભારત પ્રાચીન વિષ્ણુ પુરાણ નીચે મુજબ ઉલ્લેખ કરેલો છે. આ તમે આટલું લખશો ને મિત્રો, આ શ્લોક, અને એના પરથી તમે આટલું છે મિત્રો. બરાબર, કેટલું આટલે ચાલુ થાય છે ને આટલું જ છે આ શ્લોકમાં જ. આ શ્લોક તમારે યાદ રાખી દેવાનો છે. ત્યાર પછી તમારે એનું સ્ક્રીનશોટ પર લેજો મિત્રો, પાછળ જઈને વિડીયો. બરાબર, અહીંયા પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર વિશે સમજણ આપો. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 5માંથી મારા ખ્યાલથી કાઢેલો છે, ચેપ્ટર નંબર 4 અથવા 5માંથી. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી સંસાધન એટલે શું, સંસાધનોના ઉપયોગો જણાવવાના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ પૂછાતો જ હોય છે. એકમ કસોટીમાં પણ આ આવી ગયો હતો મિત્રો, એટલે તૈયાર કરી લેજો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સિંચાઈ ચેપ્ટર નંબર 11, સિંચાઈ ક્ષેત્રે વિસ્તરણ તમારે આપવાનું છે. બરાબર, આ રીતે પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. કમ્પ્લીટ આવડી જ જવું જોઈએ મિત્રો. બરાબર, તમને, કારણ કે આવા પ્રશ્નો સિંચાઈ ક્ષેત્રે વિસ્તરણ વિશે નોંધ લખો. બરાબર, ટાઇટલ એકદમ નાનું છે, આ વાત પૂછાઈ શકે બોર્ડની પરીક્ષામાં. બરાબર, ત્યાર પછી તમારે ચેપ્ટર નંબર 15નો લગભગ છે વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ 5 લક્ષણો. અહીંયા હોય 7 લક્ષણો અહીંયા આપેલા છે તમને. કેટલા? 7. એમાંથી ગમે તે અહીંયા ગરીબીનું એક લખી દેજો, બેરોજગારીનું એક લખી દેજો. ત્યાર પછી અહીંયા જુઓ મિત્રો, 1, 2 અને આ 3, આ 3 લક્ષણો તમારે લખી દેવાના, એટલે 5 થઈ જશે. એટલે નાના લખશો તો પણ તમારી ટાઈમ બચશે. બરાબર, આ 7 લક્ષણો તમે લખી દેજો. જોઈ લો મિત્રો, અહીંયા 7 લક્ષણો સાથે 7. બરાબર, ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો મિત્રો આગળ છે ગરીબી ઉદ્ભવના કારણો. તો આ પણ તમને મૌખિક આવડી શકે મિત્રો. બરાબર, અહીંયા એકવાર વાંચી લેશો તો પણ તમને આવડી જશે મૌખિક. એવો જ છે પ્રશ્ન, ખાલી આમાં થોડું વધારીને લખવાનું છે. બરાબર મિત્રો, આમાં તમે થોડું વધારીને લખી દેશો ગરીબી વિશે, એટલે તમને આવડી જ જશે મિત્રો. બરાબર, 2 થી 3 વાર વાંચી લેજો. સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લેજો મિત્રો. બરાબર, ત્યાર પછી આગળ આપણે જોઈએ તો મિત્રો એ ક્વેશ્ચન નંબર 54 તમારી જે ફરજિયાત છે. કાપની જમીન ક્યાં આવી છે? ગુજરાતમાં આવી છે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ. એ હમણાં જ બોલે તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ. દર ફરે પૂછાય છે મિત્રો, આઈએમપી છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. ઘઉંનો પાક ધરાવતો પ્રદેશ પંજાબ. બરાબર મિત્રો, તો આ રીતે તમે લખી શકો છો. બરાબર, આ રીતે તમારી પેપર છે. તો અહીં મિત્રો વિડીયો ગમ્યો હોય તમને તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. અને આપણે દરેક વિષયના વિડીયોનું સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મળી જશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. વિથ ગણિત સ્ટાન્ડર્ડનું પણ આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો ચાલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.